તો પરિવારની વાત કરું, આપણા સંતાનો છે એ આપણા પ્રેમ ફૂલ જેવા બાળકો જ છે. ફૂલ છે એને માળી પ્રેમથી જ ઉછરે, પણ કદાચ ક્યારેક એ વેલો ન ચડે ને તો એ માળી એ વેલાને આમ લાકડી ખોસી અને લાકડી સાથે બાંધી પણ દે. હવે એ કાંઈ એ વેલા સાથે માળી અન્યાય નથી કરતો, કારણ કે જો વેલો ચડાવવો હોય તો એ લાકડી મૂકવી જ પડશે. જો એ નહીં મૂકો તો વેલો નહીં ચડે. તો જો એવું કહીએ કે આ માળી ક્રૂર હૃદયનો છે, આવું કરાય ઝાડવા સાથે? પણ નહીં. ઈ જો ઈ નહીં કરો, તમારે થોડું સખ્ત થવું જ પડશે. તમારા બાળકોને સમય જો એ અયોગ્ય, જો બહુ લેટ થઈ જાય ને, મેં ગઈકાલે કીધું, મેં એક એક્ઝામ્પલ આપ્યું હતું, 30 વર્ષે તમે એને દીવો કરતા શીખવાડશો તો નહીં માને. એને તમારે પહેલેથી કહેવું પડશે કે આ શરીર છે એ ભગવાનનું આપેલું છે, આ જીવ છે એ ભગવાને આપેલો છે. તો આ જીવ શું કામ આપ્યો? આ માણસ્યનો અવતાર ઈ વારંવાર નથી મળતો. આપણું આ શરીર છે, આ હૃદય છે, ઈ ભગવાનનું મંદિર છે. ભગવાનને જ્યારે જ્યારે પ્રાર્થના કરો ત્યારે કહેવાનું કે ભગવાન અમારું આ હૃદય, આ મંદિર સૂનું છે. ક્યારે સૂનું છે? તો તારા પૂજન વગર.